નમસ્કાર મિત્રો, જય ખેડૂત, જય ગુજરાત. ગુજરાતના ખેડૂતોને વરસાદની આતુરતાથી રાહ જોઈ રહેલા દરેક દર્શકોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પુષ્ય નક્ષત્ર વિશે. પરંપરાગત લોક જ્યોતિષમાં પુષ્ય નક્ષત્રને વરસાદના મહત્વના તબક્કાઓમાંનું એક માનવામાં આવે છે. આ વર્ષે પુષ્ય નક્ષત્રનું વાહન હાથી માનવામાં આવે છે. લોકમાન્યતા અનુસાર હાથીનું વાહન સ્થિરતા અને ભરાવદાર વરસાદનું પ્રતીક ગણાય છે. પરંતુ દરેક વિસ્તારમાં વરસાદ એક સરખો રહે તેવો અર્થ થતો નથી. તો શું પુષ્ય નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ પડશે? કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા હોઈ શકે? અને ખેડૂતો માટે આ સમય કેટલો મહત્વનો છે? ચાલો હવે આપણે વિગતવાર જાણીએ. હિન્દુ જ્યોતિષમાં પુષ્ય નક્ષત્રને શુભ અને પોષણ આપનાર નક્ષત્ર તરીકે ઓળખવામાં આવે છે. કૃષિ પરંપરામાં પણ તેનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ઘણા ખેડૂતોના અનુભવ પ્રમાણે આ સમયગાળામાં ચોમાસું વધુ સ્થિર બનતું હોય છે. જો અગાઉના નક્ષત્રોમાં વરસાદ શરૂ થઈ ગયો હોય તો પુષ્ય દરમિયાન ખેતરોમાં ભેજ જળવાઈ રહેવાની અને પાકને અનુકૂળ પરિસ્થિતિ મળવાની આશા રહે છે. આ સમયગાળો વાવણી પૂર્ણ કરવાની અને નવા અંકુરેલા પાકની સંભાળ રાખવાની દ્રષ્ટિએ મહત્વનો માનવામાં આવે છે. આ વર્ષે પુષ્ય નક્ષત્રનું વાહન હાથી દર્શાવવામાં આવ્યું છે. લોક જ્યોતિષમાં હાથીને ધીરજ, શક્તિ અને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે. એવી પરંપરાગત માન્યતા છે કે હાથી વાહન દરમિયાન વરસાદ અચાનક અત્યંત તીવ્ર નહીં પણ ઘણા વિસ્તારોમાં મધ્યમ અને ઉપયોગી પ્રમાણમાં થઈ શકે છે. પરંતુ દરેક ગામ અને જિલ્લામાં વરસાદનું પ્રમાણ સમાન રહે જ એવું જરૂરી નથી. ક્યાંક સારો વરસાદ પડી શકે છે તો ક્યાંક હળવા ઝાપટા પણ પડી શકે છે. આ કારણસર ખેડૂતો માટે સ્થાનિક હવામાન પર નજર રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે. પરંપરાગત માન્યતાઓ અનુસાર પુષ્ય નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં વરસાદનું વિતરણ અસમાન રહી શકે છે. કેટલાક વિસ્તારોમાં સતત મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદના ટૂંકા રાઉન્ડ આવી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું રહી શકે છે. આવા સમયે ખેડૂતો માટે એક જ સલાહ મહત્વની છે કે માત્ર રાજ્ય સ્તરની આગાહી નહીં પરંતુ પોતાના તાલુકા અને ગામની સ્થાનિક હવામાન માહિતી પર પણ ધ્યાન આપવું જોઈએ. જો વરસાદ મધ્યમ ગતિએ ચાલુ રહે તો તે પાક માટે સામાન્ય રીતે લાભદાયક સાબિત થઈ શકે છે, કારણ કે સતત ધોધમાર વરસાદ જેટલું નુકસાન પણ નહીં થાય અને જમીનમાં ભેજ પણ જળવાઈ રહેશે. પુષ્ય નક્ષત્ર દરમિયાન ઘણા વિસ્તારોમાં વાવણીનું કામ પૂર્ણ થતું હોય છે. આ સમયે મગફળી, કપાસ, બાજરી, તલ, જુવાર અને અન્ય ખરીફ પાકના અંકુર સારી રીતે વિકસવા લાગે છે. જો વરસાદ યોગ્ય માત્રામાં ચાલુ રહે તો જમીનમાં ભેજ જળવાઈ રહે, પાકનો પ્રારંભિક વિકાસ સારો થાય, નીંદણ નિયંત્રણ સરળ બને, પશુઓ માટે લીલોચારો ઉપલબ્ધ થવા લાગે. પરંતુ જો કોઈ વિસ્તારમાં વરસાદ ઓછો હોય તો ખેડૂતોએ જમીનની ભેજ જાળવવાના ઉપાયો અપનાવવા જોઈએ અને સ્થાનિક કૃષિ નિષ્ણાતોની સલાહ અવશ્ય લેવી જોઈએ. ગુજરાતનું હવામાન એક સરખું નથી. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત દરેક વિસ્તારમાં વરસાદની સ્થિતિ અલગ હોઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ અને વરસાદ વધુ હોઈ શકે છે, જ્યારે કેટલાક આંતરિક વિસ્તારોમાં વરસાદ ઓછો રહેવાની શક્યતા રહે છે. આથી ગામે ગામ વરસાદની માત્રામાં ફરક જોવા મળવો સ્વાભાવિક છે. તો મિત્રો, 20 જુલાઈ 2026ના રોજ બપોરે 11:30 પુષ્ય નક્ષત્રનો આરંભ થઈ રહ્યો છે. પરંપરાગત લોકમાન્યતાઓ અનુસાર આ વર્ષે હાથી વાહન હોવાથી ઘણા વિસ્તારોમાં મધ્યમ વરસાદ અને ક્યાંક વધુ તો ક્યાંક ઓછા વરસાદના સંકેતો માનવામાં આવે છે. પરંતુ યાદ રાખો, આ માહિતી પરંપરાગત કૃષિ અને લોક જ્યોતિષ માન્યતાઓ પર આધારિત હોય છે. વાસ્તવિક વરસાદ હવામાનની પરિસ્થિતિઓ અને ભારતીય હવામાન વિભાગની સત્તાવાર આગાહીઓ પર નિર્ભર રહે છે. તેથી ખેતી સંબંધિત મહત્વના નિર્ણયો લેતા પહેલા હંમેશા સત્તાવાર હવામાન આગાહી ધ્યાનમાં લો. મિત્રો, આપણે આ ચેનલમાં ખાલી આવડી આ જ વિડીયો નથી હો, ભેગી આ ચોમાસામાં આવતા તહેવારોની વાર્તાઓ પણ છે અને તમારું રાશિ ભવિષ્ય પણ મળી જાય. એ જોવું હોય ને તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કરો સબસ્ક્રાઈબ. હા, કરી લીધું ને સબસ્ક્રાઈબ. તો હવે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરો અને આવી જ વરસાદ, ખેતી અને નક્ષત્ર સંબંધિત માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં જરૂર લખજો કે તમારા ગામમાં આજે વરસાદ કેવો છે, ઓછો છે, મધ્યમ છે કે ભાઈ ધોધમાર છે. ધન્યવાદ. જય ખેડૂત, જય ગુજરાત.